ડભોઈ તાલુકાના કરનેટ ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગમાં આવેલા એક 18 વર્ષીય આશાસ્પદ યુવાનનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। આ ઘટનાના પગલે લગ્નના માહોલમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની વિગતમાં જોઈએ તો કુદરતી હાજતે જવું જીવલેણ સાબિત થયું। પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના છુછાપુરા ગામનો 18 વર્ષીય યુવાન કરણ તડવી તેના સંબંધીના ત્યાં કરનેટ ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો। ગતરોજ તે કુદરતી હાજતે શૌચક્રિયા માટે ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ પાસે ગયો હતો। કેનાલના કાંઠે પાણી ભરવા જતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તેના કારણે તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 10 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો। યુવાન ડૂબ્યો હોવાની જાણ સ્થાનિકોને થતાં જ તંત્રને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈને તત્કાલ નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ડભોઈ ફાયર ફાઇટરની ટીમ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તરવૈયાઓ દ્વારા કેનાલના વહેતા પાણીમાં સતત 10 કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ભારે જહેમત બાદ અંતે 18 વર્ષીય કરણ તડવીનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। લગ્નની ખુશીઓ વચ્ચે યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે। કેનાલ પર સુરક્ષાના અભાવે અવારનવાર બનતી આવી ઘટનાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય